नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા જિલ્લામાં જમીનોના કૌભાંડ એ કોઈ નવી બાબત નથી. વધુ એક કૌભાંડ અગાઉ પણ ખોટા દસ્તાવેજોના આધારે જમીનોના વેપલા થયાની અનેક પોલીસ ફરિયાદો થઈ ચૂકી છે. ત્યારે વધુ એક ફરિયાદ વડતાલ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં ફરિયાદી દ્વારા પોતાના 2 સગા અને 3 જમીન માફિયાઓના નામ લખાવ્યા છે. શું છે સમગ્ર કૌભાંડ, જોઈએ ખેડાના આ રિપોર્ટમાં. ઉત્તરસંડા એટલે ખેડા જિલ્લાનું એનઆરઆઈ ગામ. આ ગામની પાદરે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનું શરૂ થતાં જ આસપાસના વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેવામાં જમીન માફિયાઓને તક, સાધુઓની નજર અહીંની જમીનો પર અંકિત થઈ છે. ઉત્તરસંડાના અંબિકા સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ 2 અલગ અલગ સર્વે નંબરની જમીનો ધરાવે છે. કરોડો રૂપિયાની આ જમીનોમાં મલાઈ મેળવવા માટે તેમના જ સગા દ્વારા જમીન માફિયાઓ સાથે મળી ખોટા દસ્તાવેજ બનાવી 7/12ના ઉતારામાં પોતાના નામ દાખલ કરાવી દીધા. આ બાબતનું ધ્યાન જ્યારે રાજેન્દ્રભાઈને આવ્યું ત્યારે તેઓએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી એસઆઈટીમાં ન્યાય માટે અરજી કરતા સમગ્ર મામલે કેસ ચાલ્યો. આખરે તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ એસઆઈટી દ્વારા સમગ્ર મામલે પોલીસ કેસ કરવા માટે હુકમ કરતા રાજેન્દ્રસિંહ વડતાલ પોલીસ મથકમાં કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં રમેશભાઈ સોમાભાઈ ગોહિલ, મીનાબેન પૂનમભાઈ પરમાર, હેતુલભાઈ અશ્વિનભાઈ પટેલ, પરિતકુમાર મનુભાઈ પટેલ અને રસિકભાઈ બાબુભાઈ પટેલના નામ છે. સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે અપાયો તેના પર નજર કરીએ તો જુઓ આ સંમતિ કરાર. આ સંમતિ કરારમાં નીચે પરિવારજનોની સહી કરેલી છે તે તમામ સહી ખોટી કરી હોવાનો દાવો ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે. તો બીજી તરફ સંમતિ પત્રમાં જે તે વ્યક્તિઓના ફોટા લગાવી ફોટાની ઉપર સહી કરવાનો નિયમ છે, પરંતુ અહીં નથી ફોટા લગાવ્યા કે નથી કોઈ વ્યક્તિના આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યા અને બારોબાર સંમતિ કરાર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, સંમતિ કરારમાં જે ભારતીબેનના નામની સહી કરવામાં આવી છે તે વર્ષ 2020માં મૃત્યુ પામ્યા હોવાનું મરણ પ્રમાણપત્ર પણ ફરિયાદીએ રજૂ કર્યું છે. જ્યારે આ સંમતિ કરાર વર્ષ 2022માં બનાવવામાં આવ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે શું મૃત વ્યક્તિ 2 વર્ષ બાદ જીવિત થઈ આ સંમતિ કરારમાં સહી કરવા આવી હતી? આમ ખોટા સંમતિ કરારથી આરોપીઓ દ્વારા કરોડો રૂપિયાની જમીનમાં 7/12ના ઉતારામાં પોતાના નામો ઘુસાડી દીધા હોવાનું સ્પષ્ટ થતાં હવે તમામની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મહત્વની વાત છે કે ખોટા અને અધૂરા દસ્તાવેજો રજૂ કર્યા બાદ પણ નડિયાદ મામલતદાર કચેરીમાં સમાધિ કરાર બનીને તૈયાર થઈ જાય છે, જેના આધારે 7/12માં ખોટા નામ પણ ચડી જાય છે. ત્યારે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અમલદારોની વિરુદ્ધમાં પણ ખાતાકીય તપાસ થાય તે જરૂરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યા બાદ ઉત્તરસંડા અને નડિયાદ આસપાસની જમીનોના ભાવ આસમાને આંબી રહ્યા છે, જેના પગલે છેલ્લા કેટલાક સમયથી જમીનને લાગતા વિવિધ પ્રકારના ગુનાઓ પણ વધ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓનો અંત ક્યારે આવશે? રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. રાજેન્દ્રભાઈ, તમે જે આ પોલીસ ફરિયાદ કરી છે, શું છે સમગ્ર મામલો? શા માટે પોલીસ ફરિયાદ કરી? અમે ઉત્તરસંડાની અંદર 34 અને 1141 બે બ્લોકમાં અમારી જમીન છે, બરોબર. હવે બંને જમીનો અમે શું કહે જીવતા હતા ભાઈ. પછી એક દિવસે જાણવા મળ્યું કે ભાઈ તમારી જમીનમાં ખોટી પેલી આ નોંધ પડી છે, બરોબર. એટલે નોંધ પડી એટલે તપાસ કરતો મને જાણવા મળ્યું કે ભાઈ મારા જમીનની અંદર અમારા કાકા અને ફોઈ બંને જણાએ થઈ અને નોમ દાખલ કરાયો છે. એટલે જાણતા થતો 5/5/22 અમે વાંધા અરજી નાખી, બરોબર. તો વાંધા અરજી મામલતદાર ઓફિસમાં ના મંજૂર કરતા અમે કલેક્ટરમાં ગયા. પ્રાંત ઓફિસમાં જતા પછી ત્યાં આગળ પણ અમને જે જોવે એવો રિસ્પોન્સ ના મળતા અમે પછી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટેની નોંધ લીધી કે ભાઈ આપણે હવે પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવવી જોઈએ. તો એ જે સમયમાં આ નોંધ પડી એ સમયમાં મેં કયા કારણસર આ નોંધ પડી તો એના જે કાગળ મારે જોવા પડે એટલે હું જઈ અને મામલતદાર ઓફિસેથી મેં કઢાયા. તો મેં જ્યારે કઢાયા તો મને જાણવા મળ્યું કે આ લોકોએ 3 જણા ભેગા થઈ અને બીજા 2 જણ બહારના અશ્વિન સલુણના છે અને પારુલદી દવેની નોટેરાઇઝર છે, એમના
તો આ સંમતિ કરાર ખોટો બનાવી અને એવિડન્સ ઊભું કરેલું છે. જે સંમતિ કરાર બન્યો એ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા મધરની મારા બેન જે કે 2020માં ગુજરી ગયો છે, તેમ છતાં 2022માં એમની સહી કરી છે અને મારી પણ સહી ખોટી કરી છે. 3 જણની ખોટી સહી કરી અને સંમતિ કરાર બનાવી અને અમારી જમીનમાં નોમ દાખલ કર્યો છે. અને એમાં આધાર કાર્ડ પણ ના પુરાવા નથી કે નહીં અમારા ફોટા ચોંટાડેલા, બરાબર. એટલે સંમતિ કરારના કારણે એ લોકોએ જે અમને નોટિસ બજાવવી જોઈએ 135D એ 135D નોટિસ બજાવી નથી. પછી એ કાગળો અમે જોયા તો અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ લોકોએ આપણી જોડે ફ્રોડ કર્યું છે. એટલે પછી અમે પોલીસ સ્ટેશને અરજી દાખલ કરી. પછી એમણે એવું કહ્યું કે એવું કરો, આપણે જે એસઆઈટી જે મામલતદારી કલેક્ટર ઓફિસે શીપ 2 હશે એમાં તમે દાખલ કરો. તો અમે ત્યાં આગળ અરજી આપી એટલે પૂરી તપાસ થતો છેક તપાસ થતો શીપની અંદર અમને હુકમ મળ્યો કલેક્ટર સાહેબનો કે ભાઈ તમે હવે ફરિયાદ દાખલ કરી શકો છો. તો એના આધારે અમે વડતાલ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. સર, જે વડતાલ પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ છે જમીન કૌભાંડ બાબતે, શું છે વિગત? વડતાલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 14/12/24 ના રોજ ફરિયાદી છે રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોયલ નાઓ એક ફરિયાદ આપેલી કે ઉત્તરસંડા ગામે આવેલી જે એમના સર્વે નંબર જૂનો સર્વે નંબર 963 છે, જેના નવો સર્વે નંબર 1430 અને 1141 છે. આ બંને સર્વે નંબરની એમની જે જમીન છે એ જમીન મૂળત એમના પરદાદા, કૌટુંબિક પરદાદા કાબાભાઈ જસભાઈ ગોહિલ નાઓના નામે હતી અને એ ત્યારબાદ એમના પિતાજીના નામે થઈ. હવે આ જે જમીન હતી એ જમીનની અંદર આ જે ફરિયાદીના પોતાના બહેન છે એની મૃત્યુ છે એ 2020માં થઈ ગયેલું. તેમ છતાં 2022માં તેમના નામનો સંમતિ કરાર કરવામાં આવ્યો અને એમની ખોટી સહીઓ કરવામાં આવી અને ફરિયાદીના માતા શારદાબેન છે એ પણ પથારીવશ હતા. એવી અવસ્થામાં જે આ જમીનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સની ખરીદી કરવામાં આવી, ખોટી સહીઓ થઈ, ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને આ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને આ જમીનની અંદર આ કામના આરોપી છે રમેશભાઈ સોમાભાઈ ગોહિલ, મીનાબેન પૂનમભાઈ પરમાર, આ બંનેનું તથા તેમના કૌટુંબિક કાકા જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા. આ જે સમગ્ર દસ્તાવેજો ખરીદવામાં આવ્યા એમાં આરોપી નંબર 3 તરીકે હેતુલ પટેલ, ફરીદકુમાર પટેલ અને રસિકભાઈ પારેખ 3 પણ જે છે તે લોકોએ મદદગારી કરેલી હોય તે લોકોના પણ નામ ફરિયાદમાં આપવામાં આવેલા છે. પોલીસે આ જે સમગ્ર પ્રકરણ છે એ બાબતે અગાઉ જે તપાસ થઈ અને તપાસ થયા બાદ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં તપાસ ચાલુ છે. સાહેબ, આમાં જે આરોપી નંબર 3 છે હેતુલ પટેલ, એની સામે પણ કઈ ગુના આગળ દાખલ થયેલા? અગાઉ આ કામના જે આરોપી છે એ હેતુલ પટેલની વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર આ જ પ્રમાણેના જમીનના ફ્રોડ અંગેના ગુના દાખલ થયા.